ભાવનગરમાં પેલું છે પેલું મશીન મનમાં કે છે કે આપણે ફોટા પડશે જો આ રીતનું છે ભાઈ ચોળા છે મશીનમાં આ રીતનું જય માતાજી બધા ભાઈઓના તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. તો ભાઈ બધા પબ્લિકને કહી દે ભાઈ હવે અમે ફરવા જવાનો પ્લાન કરીએ છીએ અત્યારે. ફરવા નથી જવાનું ભાઈ આ વરસાદનું કહેવાય ભાઈ ફરવા જવાનું હે ફરવા જવાનું ફરવા નહીં. આપણે છે ને ભાવનગરમાં એક યુનિક વસ્તુ આવી છે જે આપણે ગુજરાતી લોકો જે માવા લવર છે ને એની માટેની બેસ્ટ એક વસ્તુ આવી છે. અમે કાલે ઇન્સ્ટામાં જોઈ જતા રીલ. આજે સવારમાં નવરા છે બે ભાઈઓ તો મેં કીધું એકવાર આટો મારતા જોઈ આવી. આપણા કામનું કોઈ કાંઈ છે નહીં પણ આપણા ભાઈનું કામનું કાંઈ નથી પણ આ તો પબ્લિક જે છે ખાય છે. શું કહેશો? મારે પીરસવાનું છે બધું કે જે માણસો હોય પબ્લિક અમારું ઓડિયન્સ ના જશે તો ડિસ્કાઉન્ટ નહીં મળશે 50%. મારું નામ હવે એમાં હું 50% 20 રૂપિયાની વસ્તુ છે 50% એટલે 10 રૂપિયા 10 રૂપિયામાં તમને મળી જશે. આપણા માવાનું એક એટીએમ આવ્યું છે લાવ્યા છે આપણા ભાવનગરના નવા. કઈ જગ્યાએ છે? મેઘાણી સર્કલ નહીં મેઘાણી સર્કલ છે. હા તો આપણે જાવી બરોબર. એ લે ગેંગ આવી સિંહની જો હાલો તો લાય ગાડી હું આખું તને જ ખબર યાર લોકેશન નથી ખબર ભાઈ. એવું છે આપણે હવે મળી ગયો છે ગલ્લો મળી ગયો છે. કયો ગલ્લો છે એટલે આમ સીધું જવાનું એ ભૂદેવ એ ભૂદેવ જ છે. ભૂદેવ ને બોલો બોલાવો કોકને કોક મળી જાય કે આપણે ભૂદેવ ને કે માવો બાવો ખાવો હોય તો આવો. ભૂદેવ ને લઈ આવો. ભૂદેવ છે. ઓહો કોન્સ્ટેબલ ભાઈ આવો ભાઈ બ્લોગ બનાવીએ છીએ. તમે બ્લોગમાં આવો અમારા ને વાયરલ કરો. અમારા છે ને આ એક સમયમાં છે ને ઇન્સ્ટામાં હસ્તી હતા. બહુ શાયરીઓ બનાવી મારા ભાઈબંધને છે ને દિવે છે હા કાંઈ બંધ નહીં જાવ કઈ તો માવો ખાધો ને હાલ તમે માવો લઈ દો. મારા મારા ભાઈબંધનો અમારા સ્કૂલ ફ્રેન્ડ છે ને આ ભાઈબંધને અમે આરા ગ્રાઉન્ડમાં જતા હતા એટલે મિત્રતા છે. પણ મુંજાઈ છે ને ઇન્સ્ટામાં બહુ મહેનત કરતો હતો શાયરીમાં કોમેડી શાયરી. હવે અમારા વ્લોગમાં લેવાનો છે પાર્ટનરમાં એટલે કાલથી અમારે યારમાં રેગ્યુલરમાં આવશે. અત્યારે ભવાડા નથી ભાઈ અમને શીખવાડો આ જ છો બધા ભવાડા કરવા. એ ભાઈ માવો હાલે ઓનલાઈન કરાય માવો ભાઈ. એ ભૂદેવ માવો ખાવ છો ને તમે? હા એ ઓનલાઈન કરાય એમનો તો બહુ બોલે ને માવો આ બધું લેવા એટલે ગમે પૈસા કટી દો. ભૂદેવ કે એ નાના એ ભૂદેવ રહેવા દો ચાલુ રહેવા દો બધું બગડે છે. એટલે કઈ આ સ્કેનર એવું કરતો કે તો ખરી દોસ્તો જો આ માવાનું એટીએમ એવું છે આપણે ભાવનગરમાં. ભાવનગરમાં છે ને આપણું પહેલો વિડીયો છે. પહેલો વિડીયો છે ભલે આવી ગયો. એટલે હું પે કરશું ડાયરેક્ટ નીકળી જાય છે. એ નીકળશે ભાઈ કરને તું. તો હમણાં કઈ દેખાડવાનું નથી. મારામાં કરોડોની સંપત્તિ પડી છે એમાં. મારા ભાઈમાં ફૂલ પૈસા પડ્યા છે. બે માવાનો ઓપ્શન દઈ દો. ના બે નહીં એક જ છે. ભૂદેવ ભાઈ બે નહીં ખાઈ જાય કે પછી હાલો ભૂદેવ તમારી માટે આ કન્ટેન્ટ મળી ગયો. અમે વિચારતા હતા માવો નાખશું ક્યાં અમારો ભૂદેવ મળી ગયા છે. તમને ખબર છે ને બધાને એ આમાં કઈ નીકળ્યું તો નહીં પેક થઈ ગયા. આવશે બનતો હોય છે. અહીંયા રાખને ભાઈ આપણને શું દેખાડીને કામ છે? અહીંયા આવે જોઈએ. આમાં શું છે? ખાલી પાર્સલ છે. આવ્યું? મારે ના કાંઈ એવું નહીં. આવ્યું કેમ થઈ ગયું? હવે તો કપાઈ ગયું. આવશે ખાલી થઈ ગયું છે. હા એ ટાઈમ લખો. ક્યાં ટાઈમ છે? એ પૈસા છે પે કર્યા પણ આવ્યું નહીં. આવશે એ આવ્યું હવે આવશે. એટલે તમે વૈયા ન જાવ તો શું લાવ્યું? એ આવ્યું આપણે પેલા જ ખોલ નાખ્યું. પેકિંગ વાળું છે. ખોલો તો ભાઈ કઈ સારી જગ્યા નથી બેઠવા માટે. હા આવ્યું બધે તમારે ખાવાનો છે. આ રીતનું આવશે ભાઈ. ખાવાનો છે કે હા એલા બનાવવાનું જ છે. ના ના તમે તમે અમે નથી ખાતા કાંઈ તમે બનાવો. લાવ તું ચાલુ રાખ લે ભાઈ. લાવ ભાઈ બીજું મશીન કઈ મને થોડી ખોપારી દઈ દે પછી તું તાર જ્યાં કરવું એ કર. ભૂદેવ નથી ખાતા. ભૂદેવ ને ખવડાવવાનો છે ભાઈ. ભૂદેવ ને હગાઈ કરવી છે ને એટલે એ બિચારા પૂંજેડા છે. જો તો ભૂદેવ તમને વાયલા કરી દેવાના છે ભૂદેવ. હવે
કમ્પ્લેનમાં વીઓ તો ભાઈ બે મશીનમાં માવો ખાતો હોય ને ઉતરાય રેડી ગાડી હું ઓલું મશીન ક્યાં છે? મશીન? ઓલું જોવું છે યાર કાકા, ઓલું મશીન ક્યાં છે? મશીન જોવા હાટું એવું છે હળો એમાં ક્યારે આ બધું રાખીને પછી નાખો આ મશીન કાકા ક્યારે લાવ્યા? આજે કાલે જ લાવ્યા રથયાત્રામાં લાવ્યા ભાઈ. આ પહેલું જ મશીન છે કાકા ભાવનગરમાં પેલું છે. પહેલામાં પહેલું મશીન શું વાત છે? ક્યાં ખેતી આવ્યો માવો તળાજાથી આવ્યો ઓઠડ કા ક્યાં ખેતી આવીએ આવું બધું આવે તો આવે ને ક્યાં ભાવનગરમાં આપણે વિકાસ થઈ તો હમ હવે અમારી નોકરી છે જો. હા જો અમારા ભૂદેવ છે. કેમ તમને શરમ નહીં ભૂદેવ કે મનમાં કે છે કે આપણે ફોટા પડી ભૂદેવ ભૂદેવને જોઈએ ને તો ભૂદેવને મૂવ ભાળી ગયો કવર થઈ જાય ભૂદેવ પલાઈટું બનાવર નાખના જલ્દી મશીનમાં મિનિટ પૂરી થઈ જાય ઘડી ખમ લે હવે. જો આ રીતનું છે ભાઈ ચોળા છે મશીનમાં આ રીતનું શું દબાવવું પડે કે આમનામ જ તે ખાલી ચાપ જ પાડવાની ઠીક આ ખાલી બંધ કરી દે એટલે શરૂ ભાઈ. ઓકે આ રીતનું ઉપરથી દેખાડવાનું છે ના હું લઈ જાય એટલે ઉપર કાંઈ છે નહીં ના બુટર સેકન્ડ આવે જે કે હેરાન કર્યા છે આ રીતનો છે ભાઈ આખો બનીને આવી ગયો છે મસ્ત મજાનો તમે કાકા ના આપડે દુકાન આજો કાકા ખાઈ દેજો કાકાના ઘર રેડી હાલ પૈસા આપી દીધા ને આપણે હા, એ તો પે કરી દઈએ કે ને? હાલો તો એટલે આ રીતનો ભાવનગરનો આપણે છે આ મંદિર છે જો આ મંદિરે છે હા લોકેશન કાકા કયું સર્કલ મેઘાણી સર્કલ છે ને મેઘાણી સર્કલ મેઘાણી સર્કલ છે સર્કલ છે ગોગા સર્કલ થી આગળ આવો અહીંથી આવો ને અહીંથી આ સર્કલથી સામું મંદિર આવશે મંદિરની સામે જ છે રાજ મંદિર પાન અમારા ભૂદેવ સટકી ગયા છે અમારા ભૂદેવ જો છટક્યા છે એવું નોકરીએ જવાનું થોડોક માવો બાવો ખાઈને નીકળ્યા છે માવો બાવો ખાઈને નીકળી ગયા છે મારો ભાઈ હવે નથી ખબર ખાઈ છે પછી આપણે ભાઈ હવે હું ને મારો ભાઈ બે નીકળી ગયા હવે અહીંથી ચા પાણી નથી પીવા ભાઈ હવે અહીંયા ચા પાણી પીધા હોય ના ના નહીં કેમ હા આપણે બહુ થઈ ગયું ભાવનગરનું બેસ્ટ મસ્ત માવા લવર માટે ક્યાંય કાંઈ મહેનત જ નહીં હો હોય તમારે કાંઈ કરવાનું નહીં બધું મશીન જ કામ કરે ઓલા બધું કાકાને વિડીયો માં નીચે છે લઈ લેતો જરાક ઓલા કાકાને ખબર થઈ છે કેમેરો તરત જ ઈ બાજુ થાય કાતરું મારતો ઈ કાતરું મારે કે ગમે મારે આ બ્લોગર એવા છે ને કોઈ દી શરમાય એવો નથી આ બ્લોગર આ તો ઈ થોડો ઘણો મારો ભાઈ તો થોડો ઘણો ઈ મુજાઈ જાય બધાને શીખવાડવા હું જાઉં મારો ભાઈ તો થોડો ઘણો સારું ભલે અને બીજાનો ક્યારેક મુંજાય છે પણ આ તો હા ખુલ્લો છે હા ખુલ્લો છે ને હવે ગાઈસને ખબર પડી જ ગઈ છે ભાઈ વાહે બધું આવતા હોય છે બધા અમારી રિવ્યુ જોતા હોય છે ને આ પપ્પુ દાદા જાય જો છે અહીંયા જો ઓલા ભૂદેવ પપ્પુ અહીંયા દાદાને કામ લેતો થોડા ભૂદેવ અહીંયા કામ કરે જો ભૂદેવ અહીંયા કામ કરે છે આપણા ભૂદેવ દાદાની સ્ટાઇલ તમે જોઈ શકો છો કાકાને પણ આટલી ઉંમરમાં વાળ છે બહુ સારું કહેવાય આપણે તો ટકલા થઈ જાવ દાદાની સ્ટાઇલ મને બહુ જોરદાર લાગી ગાઈસ તો આ કયું સર્કલ છે આ ઘડી સર્કલ ઘડી ઘડિયાળ વાળું ક્રેસન્ટ સર્કલ ક્રેસન્ટ સર્કલ આવી ગયું છે અમે આપણે અહીંયા ભાવનગરમાં જ આવ્યા ઓલા શું કહે ખબર તળાજાથી આવ્યા હા હા મારો ભાઈ અમે ભાવનગરથી ને જ આવ્યા છીએ પણ આ મારો કહેવાનું હોય તળાજા તળાજાથી આવ્યા એટલે ઓલા ભાઈને એમ થઈ ગયું આ મોટા જબર બ્લોગર આવ્યા છે પણ આપણે છીએ તેમ મોટા બ્લોગર એવું કરે મારો ભાઈ ભૂલ્યો જો તમે લાઈનમાં ચાલુ હોય ને ત્યારે કાંડ જો આ ત્રીજો કાંડ બન્યો છે ગાઈસ હવે તમે જોઈ શકો છો ભાવનગરમાં આપણે આ બધી લઈ જઈએ જ્યાં નીકળી જતા જય માતાજી આપણે હવે નીકળી જાય ગયા અહીંથી હળવા પગે હાલો તો મળીએ તમને મળીએ આગલા પાછા. વિડીયોમાં. જય માતાજી